ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ છે। બનાસકાંઠા, પાટણ, અરવલ્લી જિલ્લામાં પણ હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે। મોડાસા શહેર તેમજ ગ્રામીણ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। ટીંટોઈ, ઇસરોલ, જીવનપુર પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે। માલપુર મોડાસા હાઈવે ઉપર પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને આ વરસાદના કારણે વાહન ચાલકોની વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે। અરવલ્લીમાં ભારે વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ચૂક્યા છે। માલપુર મોડાસા હાઈવે પર પણ વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે વિઝિબિલિટી ઘટી ચૂકી છે। મોટા વાહનો આ હાઈવે ઉપરથી પસાર થાય છે। સૌથી મોટી સંખ્યામાં તેઓને પણ અત્યારે હાલાકી ભોગવવી પડી રહી છે। વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન ઉપર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। અહીંયા હાર્દિક, હાલ અરવલ્લીમાં વરસાદી પરિસ્થિતિ કેવી છે? કેટલા ઇંચ વરસાદ વરસ્યો અને હજી કેટલો વરસાદ વરસવાનું અનુમાન? જી હાર્દિક, અત્યારે હાલ અરવલ્લીમાં વરસાદી માહોલ કેવો છે અને અત્યાર સુધીમાં કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે? અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે વરસાદી માહોલ વહેલી સવારથી જોવા મળી રહ્યો છે, ખાસ કરીને મોડાસા ગ્રામ્ય પંથકમાં વરસાદ સારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને હાઈવે ઉપર પણ વિઝિબિલિટી ઘટી હતી, જે ગોધરા શામળાજી હાઈવે છે ત્યાં, અને ખાસ કરીને કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ આગાહી પ્રમાણે વરસી રહ્યો છે। ઠંડકભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને માજુમ તેમજ વાત્રક જળાશયોમાંથી પાણી હાલ છોડવામાં આવી રહ્યા છે ઉપરવાસના સારા વરસાદના કારણે। એટલે અરવલ્લી જિલ્લામાં મહદઅંશે કહી શકાય કે જે પ્રકારની આગાહી છે તે પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જી હેતવી, બિલકુલ આભાર હાર્દિક માહિતી બદલ। તો જે રીતે અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં જે વરસાદી માહોલ જામેલો છે, અરવલ્લીમાં પણ વરસાદી માહોલની તસવીરો। અત્યારે ઉત્તર ગુજરાતના 3 અલગ અલગ જિલ્લાઓની માહિતી, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી, કે જ્યાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ચૂક્યા છે। ઘણા વિસ્તારોમાં તો પાણી ભરાઈ જતા લોકોને, રાહદારીઓને, વાહન ચાલકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલી ભર્યું બન્યું હતું। પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં હાલ વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે અને ધોધમાર વરસી રહ્યા છે। અને હવે નજર કરીશું વરસાદની તસવીરો પર। ગુજરાતના 10 જિલ્લામાં આજે ભારે વરસાદ ખાબકશે। હવામાન વિભાગે કરી છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। ઉત્તર દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં પણ પડી શકે છે મુશળધાર વરસાદ। આજે દક્ષિણ ગુજરાતમાં માછીમારો માટે વોર્નિંગ જાહેર। રાજ્યમાં 6 દિવસ ભૂક્કા બોલાવશે મેઘરાજા। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની છે આગાહી। દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં પણ પડી શકે છે ભારે વરસાદ। પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારીમાં થશે મેઘમહેર। વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની છે આગાહી।